એક તરફ સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ જામનગરમાં તિરંગાનો જથ્થો અવદશામાં જોવા મળતા અનેક સવાલો ઊભા થયા છે. આણદાભવા ચકલા નજીક વોર્ડ નંબર 9ની સફાઈ કર્મીઓની કચેરી નજીકના ઘટનાક્રમથી ખળભળાટ થયો છે. સામાજિક કાર્યકર દ્વારા રાષ્ટ્રધ્વજની આ રીતે અવદશા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મારું નામ છે સિમરિયા નિમેશ, સામાજિક કાર્યકર. ત્યારે 15મી ઓગસ્ટનો તહેવાર કાલના દિવસમાં પૂરો દેશ આંત બાંત શાંતિ ઉજવે છે, ત્યારે વોર્ડ નંબર 9 જામનગરની અંદર આવેલ તેના કબજાની રહેલ ઓફિસની અંદર સરાસર રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થઈ રહ્યું છે. રાષ્ટ્રધ્વજ છે એ કચરામાં ઉડી રહ્યા છે. ખરેખર આ એક દુઃખદ ઘટના છે ને શરમજનક ઘટના છે. મારી પાસે કોઈ શબ્દ નથી કે દેશની રાષ્ટ્રધ્વજનું અપમાનથી સુખપણે ઉકળી શકું છું, પણ મીડિયાને મર્યાદા રાખીને મારે શબ્દ ન બોલવા પડે. પણ એટલું બધું દુઃખની અંદર દુઃખ થાય છે કે આ રાષ્ટ્રધ્વજ માટે આપણા કેટલાય સૈનિકોએ બલિદાન દીધું છે. આ રાષ્ટ્રધ્વજને જોવાનું દીધું અને આ સફાઈ કર્મચારીની ઓફિસની અંદર જે કોઈ અધિકારી હોય તેને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ, તથા તેના ઉપર દેશદ્રોહીની કલમ લાગવી જોઈએ કે આવડો દેશ જ્યારે ઘરે ઘરે તિરંગા યાત્રા ઉજવે છે, ત્યારે આ આપણા રાષ્ટ્રધ્વજનું આટલી કક્ષાએ અપમાન કે જે અંદર કચરામાં પડ્યા હોય, ખરેખર એક દુઃખની બાબત છે. પાછું અતિ દુઃખની બાબત એ છે કે આ વોર્ડની અંદર મેયર અને ચેરમેન બે આ વોર્ડના છે ને પોતાનો વોકિંગ ઝોન છે. આ ફક્ત 10 મિનિટની અંદર રોજ દિવસમાં 2 વાર અહીંના ચેરમેન અહીંથી નીકળે છે, છતાં પણ આ અપમાન એનાથી બતાતું નથી. તો આ એક દેશનું ઘોર અપમાન છે, તો તેના ઉપર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ ને અત્યારે સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજને તેમની જગ્યાએ રહેવા જોઈએ. હજી હું અધિકારીઓની રાહ જોઉં છું. જો થોડીક વારમાં રાષ્ટ્રીય અપમાન યોગ્ય જગ્યાએ નિકાલ નહીં કરે તો અમારે રાષ્ટ્રીય ધ્વજને વ્યવસ્થિત જગ્યાએ યોગ્ય કરીશું. જય હિન્દ, જય ભારત. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.